वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. એમ રાજ્યમાં રહી રાગ તજો, એ છે લક્ષ લેવા જેવો ઘણો. તુચ્છ પદાર્થ સારું તણાવું, એવો જોઈએ નહીં મત આપણો. રાજ્યમાં રહી અને રાગ છોડ્યો, મોહ છોડ્યો, એટલે જનક રાજા વિદેહી કહેવાના. એ આપણા બધાએ લક્ષ્ય લેવા જેવો છે, કારણ કે આપણે પણ રાજ કરી છે ને, કે નહીં? આપણે આપણું રાજ કરીએ છીએ કે નહીં? ગ્રહસ્થમાં રહેતા હોય તો પરિવાર પૂરતું રાજ કહેવાય. ત્યાગાશ્રમમાં હોય તો રાજનીતિનું વચનામૃત મહારાજે કીધું છે, આ બધી ઇન્દ્રિયો છે એ રયત છે, અને એમના રાજા એ આ જીવાત્મા, એ એનો રાજા છે. એમાં હુકમ ચલાવવાનો છે. તો મહારાજા જનકની કથા આપણે ગઈકાલે સાંભળી. આપણે તુચ્છ પદાર્થમાં તણાવ નહીં, સ્વામી એમ કહે છે, એવો આપણો મત હોવો જોઈએ. ખાવા ખટ રસ નરેશ સૂતને, તો એ ડોડા દેખી ડગે દલ. નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, રાજાનો પુત્ર હોય એને સર્વ પ્રકારે ભોજન, ખટરસ, બધા પ્રકારના ભોજન મળતા હોય, મેવા મીઠાઈ મળતા હોય, અને મકાઈના ડોડા માટે, એવી તુચ્છ વસ્તુ માટે એ જો એનું દિલ છે એ ડગે, તો સ્વામી કે એને રાજાનો અમલ કહેતા. એ રાજનો વારસદાર છે, એનું એને ગૌરવ જ નથી. એમ આવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા, મહારાજ મળ્યા, અનંત કોટી બ્રહ્માંડનો ધણી. અને હવે જગતના તુચ્છ પદાર્થમાં આપણે એના માટે વલખા આપણું મન મારે, તો આપણને મહારાજનો, પુરુષોત્તમ નારાયણનો એનું ગૌરવ, એના આપણે છીએ એવું ગૌરવ આપણને નથી, એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અને ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી એવું લખે, સરસ બિહાગડો રાગમાં સરસ પદ સ્વામી લખ્યું છે. શિદને રહીએ કંગાલ રે સંતો, શિદને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો,
શીદને રહીએ કંગાલ. નિષ્કુળાનંદ સ્વામી સંતોને ઉદ્દેશીને કહે છે, સંતોને તમને નહીં ને, હરિભક્તોને નહીં, બધાને. કારણ કે આપણે બધાને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આવા મહારાજ મળ્યા પછી હવે કંગાલ શા માટે રહેવું? કંગાલ કોને કહેવાય? મહારાજે વચનામૃતમાં લખ્યું છે, કંગાલની દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું. તો એવા ભગવાનના માર્ગે જો એ વિષયમાં ખેંચાતો હોય, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવા ભગવાન મળ્યા, આવા મહારાજ મળ્યા પછી એમાં ખેંચાય, તો એને મહારાજે પણ વચનામૃતમાં કંગાલ કીધો છે. અને નિષ્કુળાનંદ સ્વામી દ્રષ્ટાંતો દેવામાં કે પાછી પાની રાખતા નથી હો. આ પદમાં પણ એવું સરસ દ્રષ્ટાંત આપ્યું છે. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ. ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો, શીદને રહીએ કંગાલ. રાજાની રાણીનું દ્રષ્ટાંત આપ્યું છે. પ્રસંગ તો બધા સંતો કહેતા હોય એટલે વિસ્તારથી નહીં કહીએ, ટૂંકમાં કહીએ તો રાજા એ ફરવા નીકળ્યો હશે ગ્રામ્ય વિસ્તાર એ બાજુ, અને રસ્તામાં દાંતણ વેચવાવાળી કોઈ યુવાન સ્ત્રી, ભગવાને એવું તો નથી હોતું શ્રીમંતોને ઘેરે જ રૂપ આપ્યું હોય એવું, રૂપાળી થોડી હશે, રાજાની નજર ઠેરી, પ્રધાનને આજ્ઞા કરી, આને લઈ લ્યો સાથે. મહેલમાં લાવ્યા અને હુકમ કર્યો, આ અમારા રાણી સાહેબ. પછી તો રાણી સાહેબને નવરાવે ધોવરાવે, દાસ દાસીઓ સુખ સાહેબી મીંડા રાણી સાહેબ થવા. થોડા દિવસ થયા પણ રાણી સાહેબને આ મેવા મીઠાઈ, આ બધા સગવડતા અને મહેલ ને આ બધું થોડી વાર તો એકદમ આભા બની ગયા હતા કે આ શું બધું, કોઈ દી મહેલમાં પ્રવેશ જ ન હોય અને એને રાણી સાહેબ બનાવી દીધા. પણ 56 પ્રકારના ભોગ સામે હોવા છતાંય રાણી સાહેબ દુબળા પડતા જાય. રાજા મહારાજા એમને થયું કંઈક બીમારી હશે, રાજમાં તો વૈદ્યની તાણ ન હોય, હુકમ થયા, અનેક વૈદ્યો આવ્યા, ઉપચારો કર્યા, પણ રાણી સાહેબને દવા લાગુ પડે નહીં. પછી કોઈક અનુભવી એવા વૈદ્ય આવ્યા, એમણે રાજાને કીધું, મહારાજા હું એનો ઉપચાર કરી જાણું, પણ તમારે મને એમને એકાંતે મળવાની પરમિશન આપવી પડે. મહારાજા તો ઘણા ઉપચારો કરીને થાક્યા હતા. એણે હુકમ કર્યો, એકાંતમાં રાણી સાહેબને આ વૈદ્ય આવ્યા હતા, એ મળ્યા, બધી વાતચીત પૂછી, કેવી રીતે તમે રાજમહેલમાં પધાર્યા વગેરે વગેરે તો જાણી જાય, અને તમને શું ગમે, તમારે કેમ ભાવતું નથી, બધું એની રુચિ બધું એનું પૂછી લીધું. તમે પહેલાં કેમ જમતા, શું ખાતા, કેવી રીતે ક્યાં રહેતા. અને આને ખબર પડી ગઈ કે ભાઈ આને પછી અહીંયા ક્યાંથી ફાવે ભાઈ. પછી તો આ વૈદ્ય એવી વ્યવસ્થા કરી, રાજમહેલનો જે રાણી સાહેબનો મહેલ હતો એમના ગોખલે ગોખલે એ ટાઢા ટુકડા રોટલાના મૂક્યા અને દાંતણની ભારી કાપીને રાણી સાહેબને આપી. ગોખલે ગોખલે જાય, બેગ દાંતણ મૂકે અને દેજે માય એમ કરીને ગોખલા પાસે ઊભી રહે અને રોટલાનો ટુકડો લઈ લે, અને એ બધા રોટલાના ટુકડા ભેળા કર્યા, વચ્ચે બેહી અને એની મોજ પ્રમાણે એ ભાવથી રોટલાના ટુકડા ખાધા.
વૈદે કીધું હવે બરાબર, બધું પચી ગયું. બીજા દિવસે, ત્રીજા દિવસે, 4-5 દિવસ થયા ત્યાં તો રાણી સાહેબ તો મીંડા તાજા થવા. રાજાને થયું કે આ વૈદ ઉપચાર બરાબર કર્યો લાગે છે. પૂછ્યું તો કે તમને બતાવું, કહું નહીં. છુપી રીતે રાજાને આખું દ્રશ્ય બતાવ્યું અને રાજાને ખીર ચડી ખરેખરી. ક્યાં રાજમહેલ, ક્યાં રાજાના વૈભવો, ક્યાં રાજની રીત અને ક્યાં આની રીત. પછી તો એ દાંતણની હોટી હતી ને, રાજાએ સીધી એ જ ઉપાડી હો અને હબકાવી કાઢી મૂકી. આ મહારાજ આપણને મળ્યા, પુરુષોત્તમ નારાયણ, એ અક્ષરધામની રીત. એ મહારાજ એમની જે ખાનદાની એની રીત મૂકી અને આપણે આ કંગાલની હાલ, નિષ્કુળાનંદ સ્વામી કે એની હાલે, એની ચાલે ચાલીએ. એમ ભક્ત ભગવાન ના થઈને રહે વિષયમાં બેહાલ, તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો, શિદને રહીએ કંગાલ. એમ ભગવાનના ભક્ત થઈ અને આપણે વિષયમાં, પંચ વિષયમાં બેહાલ વર્તતા હોઈએ તો એને પામર નર કીધા છે. અને હરિભક્તનો ખાલી આપણે એની ઢાલ એટલે કહેતા એનો અંચળો ઓઢો છે, પણ ખરેખર ખાલી ઉપલક હરિભક્ત છીએ. જો આપણે સાચા મહારાજના હરિભક્ત, એનો ગૌરવ, એનો અમલ, એનો કેફ, એનું ગૌરવ આપણને હોય તો આપણને પંચ વિષય છે એ ગોપીઓની જેમ ઝેર જેવા લાગે. ક્યાં મહારાજ, ક્યાં અક્ષરધામ, ક્યાં એનું સુખ મહારાજના સ્વરૂપનું. આ નિષ્કુળાનંદ સ્વામી કડવામાં ખૂબ સરસ વર્ણવ્યું છે. એટલે આ વિદેહી જનક રાજા એમના આખ્યાનથી નિષ્કુળાનંદ સ્વામી સરસ આપણને પ્રેરણા આપે છે કે સંતોએ, હરિભક્તોએ આવું જીવન જીવવું જોઈએ, ગૌરવશાળી જીવન જીવવું જોઈએ. ત્યાર પછીના કડવામાં નળ દમયંતીનું આખ્યાન નિષ્કુળાનંદ સ્વામી એમની કથા કહે છે. વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી, રૂપ ગુણશીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી. નૈષદ દેશના વીરસેન રાજાનો પુત્ર નળ રાજા, એમની કથા નિષ્કુળાનંદ સ્વામી આગળ સંભળાવે છે. રૂપ ગુણ ચારિત્ર્યથી સભર નિર્મળ એવા નળ રાજા દમયંતીની કથા. એમણે જે ધીરજ ધારણ કરી. દમયંતી છે એ વિદર્ભ દેશના ભીષ્મક રાજાના પુત્રી હતા, પતિવ્રતા હતા, રૂપ ગુણવાળા હતા. નળ રાજાના પણ એવા ઐશ્વર્ય, ગુણ, પ્રતાપ, શૂરવીરતા બધું સાંભળી અને મનોમન એમને વરી ચૂક્યા હતા. નારદજી દ્વારા ભગવાને એમની કસોટી કરવાનું વિચાર્યું. નારદજીને દેવતાઓ પાસે મોકલ્યા. નારદજી ગયા ઇન્દ્ર પાસે. ઇન્દ્રને જઈને કીધું કે નૈષદ દેશનો રાજા નળ અને ભીષ્મકની દીકરી દમયંતી, એ બંને, એમાંય દમયંતી છે, એમના વખાણ કર્યા. ખરેખર દેવતાઓને શોભે એવા છે. એમના ગુણ અને રૂપ બંનેનો સમન્વય એમાં થયેલો છે. ખૂબ વખાણ કર્યા. એટલે ચારે દેવતાઓ
ઇન્દ્ર મહારાજા, વરુણ દેવતા, ધર્મદેવ અને અગ્નિદેવ, આ ચારેય દેવતાઓને એવું કીધું કે તમે એ દમયંતી એમને વરો. દેવતાઓને એમ થયું. ઇન્દ્ર મહારાજાએ કીધું કે કારણ વગરનું નળ સાથે અમારે વૈર શા માટે કરવું? નારદજી કે એવું નથી. એ નળ રાજા છે એ નિર્મળ છે અને એકદમ ભોળો છે. તમે કહેશો તો તમારી વાત માની જશે, એમને તમારી સાથે કોઈ વૈરભાવ નહીં બંધાય. એટલે દેવતાઓને તો એમ થયું, ચાલો આપણે ત્યાં જઈએ. પરંતુ એ દમયંતી એવા છે, એ ટેકીલા છે, એ માને એવા નથી. તમે જશો ને એમ માનશે નહીં. તમે નળ રાજાને કહો કે એ દમયંતી પાસે જાય અને એ તમારા વખાણ કરે અને એના અવગુણ ગાય. દમયંતીને એ નળરાજા કહેશે તો કદાચ દમયંતીને એમ થાય કે હું તમને વરું. આવું કીધું એટલે દેવતાઓ છે, ઇન્દ્ર મહારાજા વગેરે નળ રાજા પાસે આવ્યા. નળ રાજાને વાત કરી કે તમે દમયંતી પાસે જાઓ, અમારે એમને વરવું છે અને એમણે તમને વરવાનું નક્કી કર્યું છે. તમે એમને જઈને કહેશો તો એ માનશે. આ નળ રાજા તો બિચારા ભોળા હતા, ભગવાનના એકદમ નિર્મળ હૃદયના હતા, ભગવાનના ઘરના માણસ એને કહીએ એવા હતા. નળ રાજાને થયું કાંઈ વાંધો નહીં, આ દેવતાઓ કહે છે તો જાઓ. દમયંતી પાસે આવ્યા. ઇન્દ્ર મહારાજાએ વરદાન આપ્યું કે તમે એની પાસે જશો, રાજમાં કોઈને ખબર નહીં પડે, તમને એવું ઐશ્વર્ય આપીએ, તમને ક્યાંય ખ્યાલ નહીં આવે કોઈ પણને, તમે તેની પાસે જશો. નળ રાજા દમયંતી પાસે આવ્યા, એમને વાત કરી, ભાઈ તમે નળ મને વરવાનું વિચારો છો, પણ ખરેખર હું તો માણસ છું. માણસની એક મર્યાદા હોય, એ માંદો પડે. દેવતાઓ છે ક્યારેય માંદા ન પડે, કાયમી યુવાન રહે. માણસો તો વૃદ્ધ પણ થઈ જાય. આવા દેવતાઓના વખાણ કર્યા અને પોતાના અવગુણ ગાયા. પણ દમયંતે કીધું કે મેં તો હવે મનથી નક્કી કરી લીધું છે, હું તો નળને વરી ચૂકી છું. નળ મહારાજાને બીજું રૂપ લઈને આવ્યા હશે, હવે એ બનશે નહીં. ગમે તેવા દેવતાઓ હશે, ગમે તેવા રૂપાળા હોય, દેવોના દેવો પણ કેમ ન હોય, હવે હું તો નળને વરી ચૂકી છું. નળ રાજાએ આવીને દેવતાઓને કીધું, એ માનતા નથી, માનશે નહીં. એમના પિતાને ખ્યાલ ન હતો આ વાતનો. એમણે સ્વયંવરની રચના કરી. દમયંતીએ પણ ના પાડી નથી, જાણ કરી નથી કે હું મનથી નળ રાજાને વરી ચૂકી છું. ભીષ્મકે સ્વયંવરની રચના કરી. એટલે સ્વયંવરની અંદર બધા આવ્યા, નળ મહારાજા પણ આવ્યા. પરંતુ આ દેવતાઓ ચારે નળનું રૂપ ધારણ કરી અને આગળ આવીને બેસી ગયા. નળને પણ ઝાંખો પાડી દે. નળ કરતાં પણ વધારે પાણી આવે એટલો જોરદાર, ચમકદાર. અને દમયંતી છે તો મૂંઝાયા. મનોમન આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મને એવું કંઈક સુજાડો. હું પતિવ્રતા છું, હું મનથી નળ રાજાને વરી ચૂકી છું. અને આ સભાની અંદર તો 5 નળ મહારાજા બેઠા છે. આમાંથી સાચા નળ કોણ, જેમાંથી પાણી નીકળે? એટલે ભગવાને કંઈક હૃદયમાં એને પ્રેરણા કરી. એના પાતિવ્રત્યને કારણે, ટેકને કારણે એમને પ્રેરણા થઈ. દેવતાઓ હોય ને એને પડછાયો ન હોય, અને દેવતાઓ હોય એને આંખો પટપટાવી ન પડે.
અને માણસ હોય એને ગમે એટલો સ્થિર આંખ કરે પણ થોડી વાર પછી આંખ તો પટપટાવી જ પડે. આવું મનમાં સ્ફૂર્ણા થઈ અને દમયંતીએ એક થોડી વાર આમ ઉપર ઊભા જોયું તો બીજા 4 છે એ નકલી નળ છે ઓળખાઈ ગયા કે આ આંખો પટપટાવતા નથી. અને ઓળખી ગયા પોતાની ટેકને કારણે, પોતાના એ પાતિવ્રત્યને કારણે સાચા નળને ઓળખી ગયા અને નળરાજાને વરમાળા પહેરાવી. દેવતાઓને થોડી નિરાશા થઈ, સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર મહારાજા વગેરેને થયું કે આની કસોટી કરવી જોઈએ. દમયંતી ખરેખર પતિવ્રતા છે, એને એક વખત એમ થવું જોઈએ આના કરતાં હું ઇન્દ્રને વર્યું હોત તો આવા દુઃખ સહન કરવા ન પડે. આવું વિચારી આ દેવતાઓ એમણે કળીને બોલાવ્યો, કળિયુગને બોલાવ્યો. કળીને આજ્ઞા કરી, તમે આ નળ અને દમયંતી એમને દુઃખ આપો, એમનામાં તમે પ્રવેશ કરો. કથામાં લખ્યું છે, પ્રસંગ તો બહુ લાંબો છે, પણ ટૂંકમાં એ કળિયુગ છે. ત્યારે કળિયુગ હતો નહીં, ખરેખર કળિયુગનું સામ્રાજ્ય હતું નહીં, પણ દેવતાઓ કાંઈક નાના મોટા કામ કરવા માટે એનો ઉપયોગ કરતા હશે. કળિયુગ આવ્યો, નળ રાજાની પાછળ પાછળ ફરે પણ એની અંદર પ્રવેશ કરી શકતો નથી. સદાચારી હોય, ધર્મવાન હોય, એમાં ક્યારેય કળિયુગનો પ્રવેશ થતો નથી. મહારાજે આપણને શિક્ષાપત્રી આપી છે ને, એ આ કળિયુગની અંદર પણ રહેવા છતાં પણ એ સતયુગનું જેવું આપણું જીવન, સતયુગી જીવન બને એના માટે શિક્ષાપત્રી છે. સદાચાર પાળતો હોય, મહારાજની આજ્ઞામાં રહેતો હોય, એમાં કળિયુગનો પ્રવેશ થઈ ન શકે. કળિયુગે લાંબા સમય સુધી રાહ જોઈ પણ આમાં પ્રવેશ કરવાનો કંઈ મોકો મળે નહીં. એમાં એક દિવસ નળરાજા કંઈક ઉતાવળમાં રાજકાજમાં હશે, સવારમાં વહેલા ઝડપથી સ્નાન કરવામાં થોડુંક પેલું રહી ગયું. એમાં સ્નાન કરવામાં પગનો પાછળનો ભાગ છે એ કોરો રહી ગયો અને ત્યાંથી કળિયુગે અંદર પ્રવેશ કર્યો. તમે જો, ખાલી એક પગનો પાછળનો ભાગ તમે હજામત કરીને સ્નાન કરો કે નહીં? બધાની હજામત કરતા હો, સ્નાન કરવું પડે એવું લખ્યું છે ધર્મામૃતમાં, સંતોન માટે ને બધા માટે. તો બધાએ હજામત કર્યા પછી સ્નાન કરવું જોઈએ. થોડા સમય પહેલા એક વરરાજા અહીંયા ફોટા પડાવવા માટે આવે ને, 2-3 દિવસથી કંઈક નાના મોટા આવતા હતા અને પગે લાગવા માટે, દર્શન કરવા માટે આવ્યા સંતો પાસે. તો 3 દિવસથી વાળ એક જ આમ મરોડમાં ઊભા વાળ એક ફેશનમાં. તો પૂછ્યું, ભાઈ આ 3 દિવસથી આવા તમારા એક સરખા વાળ છે? તો કે સેટ કરાવ્યા છે અને એને ના પાડી છે 3 દિવસ સુધી માથું નહીં પલાળવાનું. આખું માથું કોરું રાખીએ, સ્નાન કરવાનું પણ માથું નહીં પલાળવાનું. આખું હેડક્વાર્ટર જ કળિયુગ પકડી લે ને પછી. અને કળિયુગનો પ્રવેશ થાય એટલે શું થાય? કળિયુગનો પ્રવેશ થાય એટલે કંઈ બીજું નવા જૂની ન થઈ જાય. જેમ જીવતો એમ જ જીવે, પણ અંતરમાં અવળા વિચારો આવવા માંડે, વિચારો બદલાઈ જાય, ખોટા નિર્ણયો થવા માંડે. કળિયુગનો પ્રવેશ થયો. ભાગવતમાં લખ્યું છે, કળિયુગને ભગવાનને વાસ આપ્યો ત્યારે 4 સ્થાન આપ્યા: જુગાર, દારૂ, વ્યભિચાર અને હિંસા, કલહ, કજિયો. આવા 4 સ્થાન આપ્યા. કળિયુગે વિનંતી કરી, એકાદું સારું સ્થાન તો આપો. અને પછી સુવર્ણમાં એમ કહેવાય કળિયુગને વાસ આપ્યો, દ્રવ્યમાં, પૈસો. નળરાજામાં કળિયુગે પ્રવેશ કર્યો એટલે એમને અવળા વિચાર થોડા આવવા માંડ્યા.
જુગાર રમવાનું મન થયું. જુગાર રમવાનું મન થાય ને ત્યારે વિચારવાનું કળિયુગે પ્રવેશ કર્યો. પછી અત્યારના લેટેસ્ટ જુગાર પણ એમાં આવી જાય, બધા પ્રકારના આવી જાય, મોબાઈલના આવી જાય. કળિયુગે પ્રવેશ કર્યો એટલે નળરાજાને એમના ભાઈ સાથે જુગાર રમવાનું મન થયું. એનો ભાઈ પુષ્કર એમની સાથે જુગાર રમ્યા છે. ધીમે 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 પાંડવો જેમ એક પછી એક હોડમાં મૂકતા ગયા અને બધું હારતા ગયા. રાજ સહિત બધું જ નળરાજા હારી ગયા. એક ખરું એના પત્ની દમયંતી એમને મૂક્યા નહીં હોડમાં. પછી તો પહેરેલે કપડે રાજમાંથી નીકળવું પડ્યું. જંગલમાં ભટકા, ખૂબ દુઃખ પડ્યા. પણ છતાંય દમયંતીની ટેક છૂટતી નથી. એને ક્યારેય એવો વિચાર ન આવ્યો. દેવતાઓએ બહુ કષ્ટ આપવા માટે કળિયુગ દ્વારા પ્રયત્ન કર્યો, પણ એને ક્યારેય એવો સંકલ્પ પણ થયો નહીં કે હું આ નળ રાજાને પરણી એટલે મારે આવા દુઃખ સહન કરવા પડ્યા. કળિયુગ છે. એને દેવતાઓ પાસે આવીને કીધું, ભાઈ હવે મારું કામ પત્યું, હવે હું વધારે જો આને દુઃખી કરીશ ને તો આ સતી નારી એ મને શાપ આપી દેશે. હવે હું એની પાસે નહીં જાઉં. એટલે દેવતાઓએ ઇન્દ્ર મહારાજે કીધું, હવે તું એક વખત પ્રયત્ન કર, એક વખત જા. દમયંતીના મનમાં તો પ્રવેશ તું ન કરી શક્યો, પણ હવે તું રાજાના મનમાં પ્રવેશ કર્યો છે, બીજી વખત એક વખત ટ્રાય કર. અને એને બંનેના મનને નોખા પાડવા માટે પ્રયત્ન કર. પતિ અને પત્ની બંનેના મનની એકતા હોય ને ત્યાં સુધી એનો ગ્રહસ્થાશ્રમ ધર્મ છે એને કોઈ ભંગ કરાવી શકતું નથી. પતિને જેમ એક પત્ની વ્રત છે એમ પતિને જેમ એક પત્ની વ્રત છે એમ પત્નીને પણ બંનેને પરસ્પર એક ભાવૈક્ય હોય. એના વગર બીજા જેટલા ભાઈ પુરુષ છે તો એ ભાઈ અને પિતા કે દીકરા સમાન હોય. આવું બંનેનું ભાવાક્ય હતું નળ મહારાજા અને દમયંતીનું. એમાં કોઈ પ્રકારની એની નિષ્ઠામાં ભેદ પડાવી શક્યો નથી કળિયુગ. પછી જંગલમાં એક વખત નળ મહારાજા એના મનમાં પાછો કળિયુગે પ્રવેશ કરી અને પાછો એના મનમાં અવળા વિચારો કરાવ્યા. નળરાજાને એવા વિચારો આવવા માંડ્યા. પેલા તો હું સુખી હતો, જ્યારથી આ સ્ત્રીને પરિણ્યો છું દમયંતીને ત્યારથી આ દુઃખ આવ્યા છે. કળિયુગનો પ્રવેશ થયો ને એટલે આવા વિચાર આવવા માંડ્યા. રાત્રે દમયંતીને એકલી મૂકી વસ્ત્ર છે છરા વડે ફાડી, એક જ વસ્ત્ર બંને રાખતા, એક વસ્ત્ર હતું પણ એને ફાડી અને નીકળી ગયા છે. પછી તો ઘણા વર્ષ સુધી એમને દુઃખ સહન કરવા પડ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું કે 12 વર્ષ સુધી એમને કષ્ટ સહન કરવા પડ્યા. એટલો ત્રાસ, એટલું દુઃખ ભોગવું છતાં પણ નળ અને દમયંતી એ બંને કષ્ટ સહન કરતા રહ્યા. આખ્યાન બહુ મોટું છે, પણ પછી તો દેવતાઓ પણ હારી ગયા. એમણે પાછી એ પોતાની જે દુઃખ આપવા માટેની જે એની પોતાની ધીરજ ખૂટી ગઈ. દમયંતીની કે નળ મહારાજા એમની ધીરજ ખૂટી નહીં. અને ત્યાર પછી તો દેવતાઓને પસ્તાવો થયો. એમણે જે કાંઈ દુઃખો અને કષ્ટો અને વિપત્તિઓ એ પાછી ખેંચી લીધી. અને આ દમયંતી નળ મહારાજાનું આખ્યાન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે આ આખ્યાનનો સાર એટલો છે કે નળ રાજા અને દમયંતીની જે ટેક, સત્યની ટેક, ધર્મની ટેક, એને ખાતર એમણે એટલા કષ્ટો સહન કર્યા, કેટલી ધીરજ રાખી. તો એમની ધીરજ ટેકને પકડી રાખે છે, ધીરજ રાખે છે. એને કદાચ થોડો સમય સુધી કષ્ટ સહન કરવાનું આવે
પણ પછી અંતે સુખ થાય છે. નળ રાજાને પાછી એની સંપત્તિ, એનું રાજ દેવતાઓએ સવાયું આપ્યું અને પછી એ સુખી થયા અને આ લોકમાં પણ સુખી થયા અને કીર્તિને પણ પ્રાપ્ત કરી. હજારો વર્ષથી એમની કીર્તિ ગવાય છે. રાજા મહારાજા તો ઘણા થયા, પણ આ નળ દમયંતીની કીર્તિ આજ દિન સુધી એમણે કષ્ટો સહન કર્યા, ધીરજ રાખી તો એની કીર્તિ ગવાય છે. તો નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે જે ટેકને પકડી રાખે છે, સત્યને પકડી રાખે છે, ધર્મને પકડી રાખે છે, નિષ્ઠાને પકડી રાખે છે, એમની કીર્તિ હંમેશા વધે છે. પણ દુઃખ કષ્ટ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ. આપણે પણ આપણા જીવનની અંદર નાના મોટા દુઃખ કષ્ટ જે આવતા હોય, આમ તો મહારાજે બધા દુઃખ પોતે માગી લીધા છે, આ લોકના અને પરલોકના બંને પ્રકારે આપણને સુખ્યા કર્યા છે. બે હાથમાં લાડવા એવું મહારાજે કરી દીધું છે. પણ છતાંય મનના દુઃખ છે ને, એ આપણે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, દુઃખ તો અમારી વારીમાં હતું, હવે જે કંઈ છે એ મનના દુઃખ છે. અથવા તો ખોતરીને ઊભા કરીએ આપણે હાથે કરીને, હોય નહીં અને ખોતરીને ઊભા કરેલા હોય. તો આપણે આવા મહારાજ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એમનો કેફ રાખીએ તો કદાચ થોડી ઘણી આ લોકની મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલી આપણને દેખાય નહીં, કોઈ લેખામાં નહીં આવે. મહારાજના વખતે એવા અનંત ભક્તો થયા. મહારાજે કસોટી કરી હોય, દાદા ખાચર વગેરે, પણ એની ટેકમાંથી ક્યારેય ડેગા નથી. મહારાજે દાદા ખાચરની તો કેવી કસોટી કરી, આખા પરિવારની, પણ એમને મહારાજને છોડ્યા નહીં હો. ત્યારે મહારાજના દરબાર ગઢમાં પોતાનું ઘર માનીને મારું ગઢડું હું ગઢડાનો, એ ક્યારેય નથી મટવાનું. આવા એક એક મહારાજના ભક્તોના આખ્યાનો જોઈએ તો નિષ્કુળાનંદ સ્વામી આ નિષ્કુળાનંદ કાવ્યમાં આ આખ્યાન દ્વારા આપણને આવા નાના મોટા સાંસારિક વ્યવહારિક કષ્ટો આવે એમાં ધીરજ રાખવાનું, એમાં બળ, ધીરજનું બળ રાખવાનું નિષ્કુળાનંદ સ્વામી આપને પ્રેરણા આપે છે. આપણે પણ મહારાજના ભક્ત છીએ, આપણે મહારાજના આશ્રિત છીએ. એનો કેફ મનમાં રાખી અને નાના મોટા કષ્ટોને સહન કરતા રહીએ. આધિ વ્યાધિ ઉપાધિ જે કાંઈ આ લોકની છે, પ્રારબ્ધમાં થોડું ઘણું મહારાજે કીધું કે શૂળીનું દુઃખ કેટલાય આવે, કાંટે મટાડે. હવે કાંટાનું દુઃખ આપણે સહન ન કરીએ તો પછી પૂરું થઈ ગયું. અને જેમ જેમ આપણે મહારાજ માટે આપણે સહન કરીએ ને એમાં મહારાજ વધારે વશ થાય. બળી મહારાજાનું વચનામૃત, તો મહારાજ આપણને વધારે વશ થાય. ત્યારે આ ધીરજ આખ્યાનની કથાથી આપણે આપણા જીવનમાં આવી ધીરજ રાખવાનું બળ અને પ્રેરણા મેળવીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના ઠાકોરજીના થાળ શિરામણી આપણા ગુરુકુલના નિષ્ઠાવાન ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં આપણી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંપૂર્ણ દેખરેખ સાથે ભણાવવા સહિતની જવાબદારી સંભાળતા એવા ભીમાણી બિપિન સાહેબ, એમના તરફથી છે. પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી પાસે આવશે. સ્વામી એમને મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવી રૂડા આશીર્વાદ પાઠવશે. એમના ચિરંજીવી હેતકુમાર પણ સાથે આવશે. એ પણ આપણી શાળામાં ધર્મજીવન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. એમના પિતાથી પણ સવાયા થાય, સત્સંગની રીતે, આલોકની રીતે, સર્વ રીતે આગળ વધે એવી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.